વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા અધ્યાયમાં, જેનું નામ છે સ્નાયુ કંકાલ તંત્ર. પ્રવૃત્તિ 1. કંકાલ તંત્ર. વર્ણન. હેતુ: મનુષ્યના કંકાલ તંત્રનો અભ્યાસ કરવો. પદ્ધતિ: આગળ વધવા અને સમજવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરતા રહો. સજીવો: હાડકાં વગરના પ્રાણીઓ. વાદળી, સાપ, તારાકાર માછલી. હાડકાંવાળા પ્રાણીઓ: વાઘ, ગરુડ, મનુષ્ય. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, આ હાડપિંજર છે. હાડપિંજર આપણા શરીરને નિશ્ચિત આકાર અને કદ તથા આધાર આપવા માટે જે રચના થયેલી છે તેને હાડપિંજર કહે છે. હાડપિંજર જુદા જુદા હાડકાંઓનું બનેલું હોય છે. હાડકાંઓના બનેલા આ તંત્રને અસ્થિતંત્ર કહેવાય છે. કુરચા. અસ્થિતંત્રમાં બે હાડકાં વચ્ચેના વિવિધ જોડાણોની વચ્ચે આવેલી સ્થિતિસ્થાપક રચનાઓને કુરચા કહે છે. કુરચા હાડકાં જેવો પરંતુ હાડકાં કરતાં નરમ પદાર્થ છે. સાંધા. સાંધા બે પ્રકારના હોય છે: ચલ સાંધા, અચલ સાંધા. જે હાડકાં વળી શકે તેવા સાંધાથી જોડાયેલા હોય તેને ચલ સાંધા કહે છે. દાખલા તરીકે કોણીના સાંધા, કાંડાના સાંધા, ખભાના સાંધા, આંગળીઓના સાંધા, ઘૂંટણના સાંધા વગેરે ચલ સાંધા છે. નીચલું જડબું પણ ચલ સાંધા વડે જોડાયેલું છે. જે હાડકાં વળી ન શકે તે રીતે જોડાયેલા હોય તેને અચલ સાંધા કહે છે. દાખલા તરીકે ખોપરીના હાડકાં, ચહેરામાં ઉપલા જડબાના હાડકાં, નિતંબ મેખલાના હાડકાં, પાંસળીના હાડકાં વગેરે અચલ સાંધાથી જોડાયેલા હોય છે. કરોડ સ્તંભના છેલ્લા 9 હાડકાં પણ અચલ સાંધા વડે જોડાયેલા છે. માથાના હાડકાં. ખોપરી અને ચહેરાના હાડકાં મળીને માથું બને છે. ખોપરીમાં કુલ 8 હાડકાં હોય છે, જે મગજનું રક્ષણ કરે છે. ચહેરામાં કુલ 14 હાડકાં હોય છે. તે આંખ, નાક, અંતઃકરણ જેવા ભાગોનું રક્ષણ કરે છે. છાતીનું હાડકું. છાતીના પિંજરામાં 12 જોડ પાંસળી, 24 હાડકાં અને એક મુખ્ય હાડકું મળીને કુલ 25 હાડકાં આવેલા છે. તે હૃદય અને ફેફસાં જેવા અંગોનું રક્ષણ કરે છે. કરોડ સ્તંભ. તેમાં કુલ 33 હાડકાં આવેલા છે. તે કશેરુકાની બનેલી છે. કરોડ સ્તંભના દરેક હાડકાં વચ્ચે કુરચા આવેલા હોવાથી તે સ્થિતિસ્થાપક છે. આથી શરીરને આગળ પાછળ તથા ડાબી જમણી બાજુ વાળી શકાય છે. કરોડ સ્તંભ કરોડરજ્જુનું રક્ષણ કરે છે. હાથ. પ્રત્યેક હાથમાં કુલ 30 હાડકાં આવેલા છે. દરેક પંજામાં કુલ 19 હાડકાં આવેલા છે. પગ. પ્રત્યેક પગમાં કુલ 30 હાડકાં આવેલા છે. પગમાં સાથળનું હાડકું સૌથી લાંબુ અને મજબૂત હોય છે. સ્કંદ મેખલા.
સ્કંદ મેખલામાં 4 હાડકાં આવેલા છે. તે આગળના ભાગે છાતીના હાડકાં સાથે અને પાછળના ભાગે કરોડ સ્તંભ સાથે સ્નાયુઓ દ્વારા જોડાયેલ હોય છે. સ્કંદ મેખલા ખભાને નીચે પડતો અટકાવે છે. નિતંબ મેખલા. નિતંબ મેખલામાં 2 હાડકાં આવેલા છે. તે થાપાના હાડકાના આગળના ભાગે એકબીજા સાથે જોડાય છે અને પાછળના ભાગે કરોડ સ્તંભ સાથે જોડાયેલી હોય છે. તેમજ તે બંને બાજુએ પગના હાડકાં સાથે જોડાયેલ હોય છે. તે પેટમાં આવેલા અવયવોને આધાર આપે છે. કાન. કાનમાં કુલ 6 હાડકાં આવેલા છે. તાળવું. તાળવામાં 1 હાડકું આવેલું છે. આમ મનુષ્યના કંકાલ તંત્રમાં કુલ 213 હાડકાં આવેલા હોય છે. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે કંકાલ તંત્ર વિશે શીખ્યા. બીજી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે શરીરના વિવિધ અંગોના હલનચલન સમજવું. વર્ણન. હેતુ. મનુષ્યના શરીરના વિવિધ અંગોના હલનચલનને સમજવું. પદ્ધતિ. છોકરાના ડોકના હલનચલનનું અવલોકન કરવા માટે તેના પર ક્લિક કરો. શરીરના ભાગો. ડોક સંપૂર્ણ રીતે ફરે છે. ના. ફરે છે, થોડુંક વળે છે. હા. નમે છે. હા. ઉચકાય છે. હા. છોકરાના કાંડાના હલનચલનનું અવલોકન કરવા માટે તેના પર ક્લિક કરો. કાંડું સંપૂર્ણ રીતે ફરે છે. હા. ફરે છે, થોડુંક વળે છે. હા. નમે છે. હા. ઉચકાય છે. હા. છોકરાના આંગળીઓના હલનચલનનું અવલોકન કરવા માટે તેના પર ક્લિક કરો. આંગળીઓ સંપૂર્ણ રીતે ફરે છે. ના. ફરે છે, થોડુંક વળે છે. હા. નમે છે. હા. ઉચકાય છે. હા. છોકરાના હથેળીના હલનચલનનું અવલોકન કરવા માટે તેના પર ક્લિક કરો. હથેળી સંપૂર્ણ રીતે ફરે છે. ના. ફરે છે, થોડુંક વળે છે. હા. નમે છે. હા. ઉચકાય છે. હા. છોકરાના પીઠના હલનચલનનું અવલોકન કરવા માટે તેના પર ક્લિક કરો. પીઠ સંપૂર્ણ રીતે ફરે છે. ના. ફરે છે, થોડુંક વળે છે. હા. નમે છે. હા. ઉચકાય છે. હા. છોકરાના માથાના હલનચલનનું અવલોકન કરવા માટે તેના પર ક્લિક કરો. માથું સંપૂર્ણ રીતે ફરે છે. ના. ફરે છે, થોડુંક વળે છે. હા. નમે છે. હા. ઉચકાય છે. હા. છોકરાના કોણીના હલનચલનનું અવલોકન કરવા માટે તેના પર ક્લિક કરો. કોણી સંપૂર્ણ રીતે ફરે છે. ના. ફરે છે, થોડુંક વળે છે. હા. નમે છે. હા. ઉચકાય છે. હા. છોકરાના હાથના હલનચલનનું અવલોકન કરવા માટે તેના પર ક્લિક કરો. હાથ સંપૂર્ણ રીતે ફરે છે. હા.
ફરે છે, થોડુંક વળે છે. હા. નમે છે. હા. ઉચકાય છે. હા. છોકરાના આંખના હલનચલનનું અવલોકન કરવા માટે તેના પર ક્લિક કરો. આંખ સંપૂર્ણ રીતે ફરે છે. ના. ફરે છે, થોડુંક વળે છે. ના. નમે છે. ના. ઉચકાય છે. ના. હલનચલન થતું નથી. હા. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે મનુષ્યના શરીરના અંગોના હલનચલન વિશે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 3માં આપનું સ્વાગત છે, જેનું નામ છે સ્નાયુઓના પ્રકાર સમજવા. વર્ણન. હેતુ: સ્નાયુતંત્રનું અવલોકન કરવું અને સ્નાયુઓના પ્રકાર સમજવા. પદ્ધતિ: આગળ વધવા માટે મનુષ્યના શરીર પર ક્લિક કરો. સ્નાયુઓના પ્રકાર જોવા માટે સ્નાયુઓ પર ક્લિક કરો. બે પ્રકારના સ્નાયુઓ હોય છે: ઈચ્છાવર્તી સ્નાયુ, સ્વયંવર્તી સ્નાયુ. ઈચ્છાવર્તી સ્નાયુઓ વિશે સમજવા માટે ઈચ્છાવર્તી સ્નાયુઓ પર ક્લિક કરો. જે સ્નાયુઓના હલનચલન પર આપણું નિયંત્રણ છે, તેવા સ્નાયુઓને ઈચ્છાવર્તી સ્નાયુઓ કહે છે. ઈચ્છાવર્તી સ્નાયુઓ હાડકાં સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે હાથ અને પગના સ્નાયુઓ. સ્વયંવર્તી સ્નાયુઓ વિશે સમજવા માટે સ્વયંવર્તી સ્નાયુઓ પર ક્લિક કરો. જે સ્નાયુઓના હલનચલન પર આપણું નિયંત્રણ નથી, તેવા સ્નાયુઓને સ્વયંવર્તી સ્નાયુઓ કહે છે. સ્વયંવર્તી સ્નાયુઓ હાડકાં સાથે જોડાયેલા હોતા નથી. દાખલા તરીકે હૃદય, ફેફસાં, જઠર, આંતરડા વગેરે સ્નાયુઓ. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે મનુષ્યના સ્નાયુતંત્ર અને સ્નાયુઓના પ્રકાર વિશે શીખ્યા.